महाराज जीलनी 11 એટલે મથુરા થી ગોકુલ માં ગયા અને એને જે સ્નાન કરવા નદીએ લઈ ગયા તા ને જીલની 11 નું મહત્વ પછી ત્યાંથી ઘરે લઈ જતા તા તેથી ગોકળું વાસીઓ કીધું કે અમારી ઘરે અમારા કાનુડાને પધરાવી અને જ્યાં કાનુડો જ્યાં કૃષ્ણ જ્યાં ભગવાન જાય ત્યાં પાછળ લક્ષ્મીજી જાય જ છે એનું માહિતમ છે ભગવાન જ્યાં જાય ત્યાં પાછળ લક્ષ્મીજી જાય છે જેની ઘરે ભગવાન ગયા હોય એની ઘરે લક્ષ્મીજીને જવું જ પડે અને બીજી વાત કરી તો ઘણા ગામડામાં 16 શ્રાદ્ધ ભગવાન ફરતા હોય તો ઈ દામોદર કુંડમાં ભગવાન નાવા ગયા ત્યારે કે નરસિંહ મહેતાના બાપનું શ્રાદ્ધ હતું ને શ્રાદ્ધ તિથિ કરીને ભગવાન દામોદર કુંડમાં નાવા ગયા એટલે આપણે દામોદર કુંડમાં અસ્થિ પધરાવા જાય છે એનું માહિતમ છે તા 16 શ્રાદ્ધમાં ભગવાન કદાચ ફરે ને આપણી ઘરે ભગવાન આવ્યો ને આપણી પિતૃનું મોક્ષ ન થાય તો શું કામનું હે પિતૃનું મોક્ષ પણ થઈ જાય છે કારણ કે જેની ઘરે ભગવાન પધાર્યા હોય અને અહીંયા એના પિતૃનું શ્રાદ્ધની તિથિ ખીર ધરાણી હોય અને ભગવાન આરોગ્ય એટલે એના પિતૃના મોક્ષ પામી જાય છે આવો માહિતમ છે તો કાલના દિવસે આપણે અહીંથી ઠાકોરજી લલિતભાઈ ચકુભાઈ ઢેઢીની ઘરે પધરામણી કરે છે બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી